એ સમયની અંદર પારાશર્ય અને સત્યવતીની ઘેરે ભગવાન વ્યાસ નારાયણનો જન્મ થયો છે. એ એક વખત બેઠા હતા અને નારદજી આવે છે. પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મન પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના. નારદજીએ વ્યાસજીનું મોઢું જોઈ અને તરત પૂછી લીધું, એ વ્યાસજી મજામાં તો છો? આ મોઢું ઉતરી ગયેલું છે, ચિંતામાં હોય એવું લાગે છે. અને એ ખબર પડી જ જાય ભગવાન માણસનો અવતારી કઈ ઓછો નથી, ચમત્કાર છે. મોઢા સામે જુઓ ને ત્યાં ખબર પડી જાય કે મજામાં છે કે મજામાં નથી. અમારા આ બે બાજુ વાળા તો આગળ કહી દે દાદા હું બોલવાના છે, પણ આજ મારે નથી બોલવું. તમે વિચારો એવું મારે બોલવું જ નથી. આ કથામાં તો એવું નક્કી જ કર્યું છે હું કાલ બોલે. ભલે આજ નક્કી કરી લીધું નથી બોલવું. નહીં બોલું રે તમે વિચારો એવું નહીં. પણ ભગવાન માણસ તો અવતારે ચમત્કાર છે. મારા ભગવાન એ કેવા જઈ રહ્યો હતો કે માણસ મજામાં હોય તો કોઈને કેવું પડે કે એનું મોઢું જોવો એટલે ખબર પડી જાય. હા, મોઢું જોવો એટલે ખબર પડી જાય. તો વેલણ હાલતું હોય ને પછી ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહીએ, ગાના આયે યા ન આયે ગાના. ઈ તો વેણું હાલતું હોય ને ગણગણ ખાતું હોય એટલે સમજી જવાનું એકદમ હોલી ઝેલ બધું બરોબર છે ઘરમાં. પણ ઘરે જાવ અને વેલણ ચાલતું હોય સાથે સાથે ગોળા ઢાંકણાનો અવાજ આવે, કાથરોટનો અવાજ આવે, ગ્લાસનો અવાજ આવે એટલે સમજવાનું વાતાવરણ ડેન્જરસ છે. બચકે રહેના રે બાબા, બચકે રહેના રે. આઘા રેજો રાજ, જોડે રેજો નહીં, છેટા રેજો રાજ. એટલે એ ખબર પડી જાય. અને એ જ તો ભગવાન મારા તમારા જીવનની કમાલ છે. ન ખબર પડે, આંખો બંધ કરીને મોઢામાં કોળિયો જાય તો તરત જીભ કહી દે કે આ બાદિયું છે, આને કાઢી નાખ. આ લીમડાનું પાન મોઢામાં આવી ગયું છે, એ દાળમાં બરોબર છે, એને ખાવાનું ન હોય, કાઢી નાખ. કહી દે કે ન કહી દે? એક મરચાના ડીટીયાનું જરી એમ પેલું આવ્યું હોય તો એ મોઢામાંથી તરત મરચું કહી દે, ડીટીયું કાઢને કે ન હોય મોઢામાં ભલા માણસ. તો આ કઈ ચમત્કાર જેવો તેવો છે ભગવાન, માણસનો અવતાર. એટલે હકીકત ચમત્કારોથી ભરેલો છે. એટલે મનુષ્યત્વની પ્રાપ્તિ થયા પછી યાદ જ રાખવાનું, ગાવું, નાચવું, મજામાં જ રહેવું. હા, અને એના માટે શું કરવું પડે? હર દિલ જો પ્યાર કરેગા વો શું કરશે? જેના જેના હૃદયની અંદર પ્રેમ હશે એ ભગવાન માટે, મા માટે, બાપ માટે, ભાઈ માટે, પતિ માટે, પત્ની માટે, મિત્ર માટે, જેને જેને એકબીજા જોડે પ્રેમ થઈ જશે એ પ્રેમ કેવી રીતના વ્યક્ત કરશે? એ ગીત ગાશે. અને એ એમ જ હોય ને, આ કથા ચાલે છે તો તમે ગીત ગાઓ તો જ ખબર પડે ને. શ્રીજી બાવાએ કૃપા કરી આંગણીય સરે આવ્યો રે. શ્રી બાબાએ કૃપા કરી આંગણે અવસર. અને અવસર આવે ભગવાન, અને અવસર ચૂક્યા મેહુલાની પછી કિંમત ન હોય. હા, વરસાદ તો હમણાં આવ્યો પણ બગાડી નાખ્યો આખી દુનિયાની. કઈ આમાં કેવી લોકોની ઈચ્છા હતી, હું મનમાં રાખીને આમ જીંડવા જોતા હતા, સિંગ જોતા હતા, મગફળી જોતા હતા, તો કેટલાય અરમાનોને શણગાર્યા હતા. કેટલાય સપનાઓ આ દેશના ખેડૂતોએ, આ દેશના કિસાનોએ જોયા હતા કે હણ તો માંડવી થશે તો આમ કરશું, હણ તો કપાસ થશે તો થોડીક મંડળી ભરી દઈશું, થોડુંક દેણામાંથી ઓછું કરી નાખશું, થોડીક લોનું ભરી દઈશું, થોડું એકાદું નાનું તો દીકરી દીકરાને ઘરેણું કરાવી દઈશું. આમ વર્ષનો જે શણગાર હતો મોલાતને જોતા એટલે લોકોને એમ થયું ભગવાન કે આ વખતે આવું કરવું. પણ એ વર્ષા પછી વરસાદના કારણે જ બધું લીલુંછમ હતું, પણ એનો એ વરસાદ જ્યારે અવસર વ્યા ગયા પછી આવ્યો તો એને અવસરને માતમમાં ફેરવી નાખ્યો. લોકોના મોઢા ઉતરી ગયા, લોકો નારાજ થઈ ગયા. એ જ વરસાદ
અને પછી જ્યારે ભગવાન રૂઠે ત્યારે ભગવાન સિવાય મને ને તમને કોઈ રાજી ન કરી શકે. નહીતર કાંઈ ખેડૂતને સહાય કરવામાં એટલી બધી વાર શું કરવાની હોય? એના કારણે આખો દેશ ચાલે છે, એના કારણે બધું ચાલી રહ્યું છે. તો કદાચ પ્લસ માઇનસ કરીને જલ્દી કરી નાખે તો એ લોકો કંઈક આગળ વધે ને. આ તો દરરોજ સવાર ઉઠીને આમ કરશું તેમ કરશું આવું બધું થાય. ભગવાન જવા દો, એ તો ખેર એ વાત. પણ ઈશ્વર જે આપે છે, ઈશ્વર જે લે છે, એવું કોઈ આપી પણ ન શકે અને એવું કોઈ લઈ પણ ન શકે. આ કડવું ને વાસ્તવિક સત્ય છે. એટલે અવસર આવે ત્યારે કિંમત છે. શ્રીજી બાવાએ કોણે કૃપા કરી? આંગણી અવસર. અને પછી તો પેલું લગ્ન ગીત હોય ત્યારે નથી બેનું ગાતા, અવસરિયા તો કાલરિયા જાહે ભવના મેણા દાદા લોભી લોભ ન કરજો, અવસર આવવું પડશે રે. જો આજ નો આવ્યા તો કથા તો કાલ પૂરી થઈ જાય, પણ ભવના મેણા રહેશે. મેણા એટલે આવડા કોઈ નહીં મારે, તમને જ પસ્તાવો થાય કે આપણે રહી ગયા. આ લોકોએ મજા કરી લીધી, આપણે ગાળો મર્યો. એટલા માટે ભગવાન આ અવસર છે એને સ્વીકારી લો. મનુષ્યત્વ મળ્યા પછી હસવું જોઈએ, મજામાં રહેવું જોઈએ, આનંદ કરવો જોઈએ. આનંદ એ મારા તમારો મૂળ સ્વભાવ છે. પણ વ્યાસજીનું જ્યારે મુખ જોયું ત્યારે નારદજીએ પૂછ્યું છે કે કેમ ઉદાસ? આ ઉદાસીનું કારણ શું? તો વ્યાસજીએ લખ્યું છે કે મેં આટલા પુરાણો લખ્યા, આટલા ગ્રંથો લખ્યા, આટલા શાસ્ત્રોનું સર્જન કર્યું, પણ એમાંથી એ કોઈ મારા મનને શાંતિ નથી આપતા. નારદજી શું કરું મારા મનને શાંતિ મળે? ત્યારે નારદજીએ એવું કીધું છે કે આ તો તમે હાવ મારી ભાષામાં, હાવ આપણી ભાષામાં કહું, નારદજીએ તો બીજું કીધું, પણ હું મારી ભાષામાં તમને કહું. આફ્રિકામાં અમદાવાદના ગાંઠિયા મળે. આફ્રિકામાં અમદાવાદ વાળા ગાંઠિયાની દુકાન ત્યાં તમે નીકળો બજારમાં કે અહીંયા જેમ 100 મીટરે હોય એમ ત્યાં ગાંઠિયાની દુકાન. હવે તો આપણે વાળા ન્યાય પૂગી જાય, ન્યાય ગાંઠિયા મળ્યા, પણ નકર ન્યા મળે કેમ? ઈ એનો પ્રાંત નથી, ઈ જગ્યા નથી. તો ત્યાં હવે જે જગ્યાએ જે વસ્તુ ન હોય એ તમે ન્યા ગોતો, મોબાઈલ ઘરે ભૂલી ગયા હોય પછી અહીંયા આવીને ગોતો તો કેમ થશે? મળશે? નારદજી વ્યાસજી કે કઈ સમજાતું નથી, કંઈક વ્યવસ્થિત ગયો તો નારદજીએ કીધું કે કળયુગ આવી રહ્યો છે અને કળયુગમાં તપ જપ ઈ યજ્ઞ આ બધા કરતા સૌથી વધારે ફળ આપવા વાળું, મનને શાંત કરવા વાળી કોઈ વસ્તુ હોય તો એ શું છે? કીર્તન છે. એટલે હું તમને બધાને ગાળો ભાઈ બધા ટાઈટ બેહી જવા, હાલો બેહી જાવ. પછી બે હાથ છે ને એક હાથમાંથી આમ હાથ રાખો બીજો અને આમ બેહી જાવ ટાઈટ. અને હવે છે ને જ્યાં સુધી કથા પૂરી ન થાય ને ત્યાં સુધી આમ જ બેહવાનું છે. તો કે દાદા કાલથી સીતારામ. તો પછી મારે ને તારે હવે નહીં બને કાયા રાણી રે, એમ જીવ રાજા શાને કરો છો હેરાન? દાદા હું કરવા હેરાન કરો છો? એમાં તો ઓલી એમ કીધું શાને કરો છો વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ રે. તારે ને મારે દાદા, તમારે ને મારે હવે નહીં. બે જાઓ હરખા બે જાઓ, આમ તમે થઈ જાઓ. પણ હું જો આમ કરીને બિહારવાનું કરું તો તમને મજા આવશે નહીં. કેમ કે આ યુગ ઈ નથી. અહીંયા તમે સમાધિમાં ન બેસી શકો, ભગવાન પદ્માસનમાં ન બેસી શકો. કેમ? આ યુગમાં મનને સ્થિર કરવું, આસનને સિદ્ધ કરવું બહુ અઘરું છે ભગવાન. પણ અત્યારે હું આગળ એમ કહું કે આજે કાંઈ બીજું કરવું નથી, 12:30 વાગ્યા સુધી ન કરો, રાસ જ લેવો છે તો એ કોઈ જાવ દાદા ભલે 1:30 વાગે. કેમ? કીર્તનનો મહિમા છે ભગવાન. કીર્તનમાં માણસને થાક ન લાગે.